લોકો સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપે તે માટે સરકારે આયુષ્માન ભારત યોજના શરૂ કરી છે। 2018માં શરૂ થયેલી આ અદ્ભુત યોજના હેઠળ અનેક રોગોની મફતમાં સારવાર કરવામાં આવે છે। આ કાર્ડ ધારકોમાં બાળકોથી લઈને વડીલો સુધીના દરેકને 5 લાખ રૂપિયા સુધીના સ્વાસ્થ્ય વીમા લાભો મેળવવાની તક મળે છે। સરકારે તાજેતરમાં એક યાદી બહાર પાડી છે। આ લિસ્ટમાં તેમણે જણાવ્યું છે કે આયુષ્માન ભારત યોજના હેઠળ કઈ બીમારીઓ આવરી લેવામાં નથી આવતી તે જાણીએ। આયુષ્માન ભારત યોજનામાં મોટા ફેરફારો સાથે હવે આ યોજના હેઠળ 1760 રોગોની સારવાર થતી, પરંતુ નવા નિર્ણય સાથે સરકારે આમાંથી મેલેરિયા, મોતિયા, સર્જિકલ ડિલિવરી, નસબંધી અને ગેંગ્રીન જેવા 196 રોગોને આ લિસ્ટમાંથી હટાવી દીધા છે, જેની લોકો પર ઊંડી અસર પડી છે। મતલબ કે હવે લોકોને આ રોગોની સારવાર સરકારી હોસ્પિટલોમાં જ લેવી પડશે, જેના કારણે ઘણા લોકોની પ્રાથમિકતા વધી ગઈ છે। પહેલાં ઘણા લોકો ખાનગી હોસ્પિટલમાં જતા હતા કારણ કે ત્યાં સુવિધાઓ વધુ હતી, પરંતુ આ નિર્ણયથી તેમને સરકારી હોસ્પિટલો તરફ વળવાની ફરજ પડી રહી છે। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવી દો, જેથી તમને નવી નવી ખબરો મળતી રહે।